સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. સંધાન દ્વારા આયોજિત મનોવિજ્ઞાન વિષયના આજના આ લેક્ચરમાં હું ડૉક્ટર આરતી ઓઝા, સેન્ટ ઝેવિયર્સ કોલેજ અમદાવાદથી. આજે આપણે એક્સપેરિમેન્ટલ સાયકોલોજી વિશે વાત કરીશું. સેમેસ્ટર 6માં એક્સપેરિમેન્ટલ આખો એક પ્રેક્ટિકલના ભાગરૂપે તમારે ભણવાનું આવશે. તો સૌથી પહેલાં થોડુંક આપણે યાદ કરીએ સેમેસ્ટર 5ને. સેમેસ્ટર 5માં એક્સપેરિમેન્ટલ સાયકોલોજીના પેપરમાં તમારે જે આ વર્ષે પ્રેક્ટિકલ એક્ઝામ પાસ કરવાની છે, ફેસ કરવાની છે, એને લગતા ઘણા બધા થિયરિટિકલ મુદ્દા આપણે કવર કરેલા છે. તો થોડોક બેઝ સેમેસ્ટર 5નો રાખીને આપણે આ પ્રેક્ટિકલમાં બહુ જ સારું એવું કામ કરી શકીશું. મનોવિજ્ઞાન એ વિજ્ઞાન છે અને વિજ્ઞાન તરીકે જ્યારે કોઈ એક વિષય પ્રતિષ્ઠિત થાય છે ત્યારે એમાં મુખ્ય બે બાબતો અગત્યની હોય છે. પહેલું છે એ જે તે વિષયનું વિષય વસ્તુ અને બીજું છે એમાં પ્રયોજાતી અભ્યાસ પદ્ધતિ. આપણે જાણીએ છીએ કે મનોવિજ્ઞાન એક વિજ્ઞાન તરીકે માનવી અને પ્રાણીના વર્તનનો અભ્યાસ કરે છે. માનવીનું વર્તન ખૂબ જ જટિલ છે. સમજી શકાય એના કરતાં કંઈક વધારે પડતું જટિલતા એમાં રહેલી જોવા મળે છે અને માણસના વર્તનના જુદા જુદા પાસાને સમજવાનો પ્રયાસ આપણે સતત કરતા રહીએ છીએ. આ સેમેસ્ટરમાં તમારે બે રીતના પ્રેક્ટિકલમાં પાર્ટ આવે છે. એક છે એ છે એક્સપેરિમેન્ટ અને બીજું જે છે એ છે ટેસ્ટિંગ. એટલે કે પ્રયોગ પણ કરવાના છે અને કસોટી પણ કરવાની છે. બેઝિકલી ઘણા બધા વિદ્યાર્થીઓને આ બંને બાબતોમાં રહેલા તફાવતને સમજવામાં મુશ્કેલી થાય છે. પ્રયોગ અને કસોટી માપન માટે છે, પણ બંનેના હેતુઓ, એના ધ્યેયો અને એમાંથી મળતું આપણને પરિણામ અને એની પરિણામની ઉપયોગિતા, આ બંને વચ્ચે બહુ જ મોટો તફાવત રહેલો છે અને માટે જ તમારા પ્રેક્ટિકલના પેપરમાં 4 તમારે પ્રયોગો કરવાના છે અને 2 એ ટેસ્ટ છે. તો મૂળભૂત રીતે આપણે જોઈ લઈએ કે પ્રયોગ અને કસોટી એ શું છે. પ્રયોગ જે છે એ સામાન્ય રીતે સ્થાપિત સિદ્ધાંતોની ચકાસણી કરવા માટે હોય છે અથવા નવા સિદ્ધાંતની સ્થાપના માટે હોય છે. પ્રયોગ દ્વારા આપણે વિધેયમાં રહેલી કોઈ બાબતનું માપન કરવાનો હેતુ એ મૂળભૂત રીતે સિદ્ધાંતોને સાંકળીને કરવાના હોય છે. જ્યારે મનોવૈજ્ઞાનિક કસોટીઓ જે છે એ મનોવૈજ્ઞાનિક કસોટીઓ એ વ્યક્તિમાં રહેલી ક્ષમતાનું માપન કરવા માટે છે. અહીંયા આપણે કોઈ સિદ્ધાંતની ચકાસણી નથી કરતા, પરંતુ વ્યક્તિમાં રહેલી ક્ષમતાઓને માપવાનો પ્રયત્ન કરીએ છીએ. તો આ બેઝિકલી બહુ જ મોટો તફાવત છે પ્રયોગ અને ટેસ્ટિંગ વચ્ચેનો, કસોટી વચ્ચેનો. તો આ તમારે હંમેશા યાદ રાખવાનું છે કે પ્રયોગ એ સિદ્ધાંતની ચકાસણી માટે છે, જ્યારે ટેસ્ટિંગ એ વ્યક્તિમાં રહેલી કોઈ પણ ક્ષમતા. તમારી આ વર્ષે જે તમારે પ્રેક્ટિકલમાં ભણવાની છે જે 2 ટેસ્ટ, એમાં એક એ આઈક્યુ ટેસ્ટ છે એલેક્ઝાન્ડર પાસલોની, અને બીજી જે છે એ એન્ઝાઇટી, વ્યક્તિમાં રહેલી ચિંતાના પ્રમાણનું માપન કરવા માટેની ટેસ્ટ છે. તો વ્યક્તિમાં રહેલી બુદ્ધિ અથવા બુદ્ધિના પ્રમાણનું માપન અથવા એનામાં રહેલી ચિંતાના પ્રમાણનું માપન કરવા માટે કસોટી છે, જ્યારે સિદ્ધાંતોની ચકાસણી માટે પ્રયોગો છે. આ થઈ મૂળભૂત રીતે પ્રયોગ અને કસોટી વચ્ચેનો તફાવત. પ્રયોગ શરૂ કરતાં પહેલાં એક તમને બ્રોડ ખ્યાલ આપી દઉં કે જ્યારે તમે આ પેપરમાં તમારે જર્નલ પણ લખવાની આવશે. તમારે પરીક્ષામાં જર્નલના માર્ક્સ હોય છે, તમારે વાયવાના માર્ક્સ હોય છે. તમે જે પ્રેક્ટિકલ, તમે જે ચિઠ્ઠી ઉપાડો છો એ પ્રેક્ટિકલ તમારો જે આવે છે એના પરફોર્મન્સ, એની સૂચના, તમે કઈ રીતે સાયુજ્ય સ્થાપો છો, આ બધાના માર્ક્સ તમારા એમાં કાઉન્ટ થાય છે. માટે પ્રયોગની શરૂઆત કરતાં પહેલાં એના વિશેની સજ્જતા કેળવવી બહુ જ જરૂરી છે. કારણ કે જો થિયરિટી પાર્ટ જે તમે સેમેસ્ટર 5માં ભણ્યા છો એને એપ્લાઇડ આ પેપરમાં બહુ જ સારી રીતે કરી શકશો તો તમે આમાં બહુ જ સારું પરફોર્મન્સ અને પર્સન્ટેજ મેળવી શકશો. તો બેઝિકલી આપણે શરૂઆત કરીએ છીએ પ્રયોગથી. પ્રયોગ એટલે શું? કોઈ પણ વિષયમાં એમાં વપરાતી અભ્યાસ પદ્ધતિ
એ એનો આધાર હોય છે. પદ્ધતિઓ એ વિજ્ઞાનનું નિર્ણાયક પરિબળ છે. મનોવિજ્ઞાનમાં આમ તો જો આપણે સીટી મોર્ગન પ્રમાણે જઈએ તો મનોવિજ્ઞાનમાં જે પણ અભ્યાસ પદ્ધતિઓ વપરાય છે એને મૂળભૂત 3 ભાગમાં સીટી મોર્ગને વહેંચેલી છે: વર્ણનાત્મક પદ્ધતિઓ, પ્રાયોગિક પદ્ધતિઓ અને ત્રીજું જે છે આંકડાશાસ્ત્રીય પદ્ધતિઓ. પણ આપણે એ સિવાય પણ જેમ કે નિરીક્ષણ, મુલાકાત, સર્વે, પ્રશ્નાવલી, આ ઘણી બધી પદ્ધતિઓનો આપણે ઉપયોગ કરીએ છીએ. અને આ બધામાં જ સર્વશ્રેષ્ઠ પદ્ધતિ એ પ્રયોગ પદ્ધતિ છે. કેમ પ્રયોગ પદ્ધતિ એ સર્વશ્રેષ્ઠ પદ્ધતિ છે? કારણ કે પ્રયોગમાં નિયંત્રણ શક્ય છે, અને નિયંત્રણ શક્ય છે ત્યારે કોઈ પણ એક ઘટકની શુદ્ધ અસર આપણે જાણી શકીએ છીએ. મનોવિજ્ઞાનની બધી જ શાખાઓમાં પ્રયોગ પદ્ધતિનો ખૂબ જ બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે, અને પ્રયોગ દ્વારા આપણને ચોક્કસ પ્રમાણાત્મક અર્થમય માહિતી પ્રાપ્ત થાય છે. પ્રયોગ પદ્ધતિ એ વૈજ્ઞાનિક પદ્ધતિનો એક આદર્શ નમૂનો છે. એન્ડરસન પોતાના એક અભિપ્રાયમાં આ દર્શાવે છે, જ્યારે કોલિન્સ અને ડ્રેવર એવું કહે છે કે જો પ્રયોગ નથી મનોવિજ્ઞાનમાં તો એ મનોવિજ્ઞાન કાળ વિસંગત છે. અન્ય વિજ્ઞાનોની સાપેક્ષમાં જો મનોવિજ્ઞાનને પોતાનું સ્થાન ટકાવી રાખવું હશે તો મનોવિજ્ઞાને પ્રયોગોને સ્વીકારવા, સમજવા અને એપ્લાઇડ કરવા પડશે. તો કોલિન્સ અને ડ્રેવરે ખૂબ જ સાચું કીધું છે કે મનોવિજ્ઞાનમાં પ્રયોગ પદ્ધતિ એ અનિવાર્ય પદ્ધતિ છે, અને એના વિના મનોવિજ્ઞાન કાળ વિસંગત બની જશે. પ્રયોગ પદ્ધતિ એ નિરીક્ષણનો જ એક પ્રકાર છે. આપણે સામાન્ય વ્યાખ્યા જોઈએ તો પ્રયોગ એટલે નિયંત્રિત પરિસ્થિતિમાં કરવામાં આવેલું નિરીક્ષણ. નિરીક્ષણ ચોક્કસ કરીએ છીએ, પરંતુ એ પરિસ્થિતિ નિયંત્રિત છે, પૂર્વ આયોજિત છે. નિયંત્રણ છે માટે જ આપણે કોઈ પણ એક પરિવર્તનની, કોઈ પણ એક ઘટકની શુદ્ધ અસર માપી શકીએ છીએ. નિયંત્રણ કોણ કરે છે? નિયંત્રણ પ્રયોગકર્તા કરે છે. પ્રયોગકર્તા તરીકે તમારે હવે જે તમે પ્રયોગો ભણવાના છો એ પ્રયોગોમાં નિયંત્રણ કરવું પડશે. નિયંત્રણ શા માટે કરવાનું? નિયંત્રણ કરવાનું છે આપણો જે પ્રયોગમાં આપણે જે બાબતનું માપન કરવું છે તેની શુદ્ધ અસર, એ સિવાયના અન્ય તમામ પરિવર્ત્યો અથવા અન્ય તમામ બાબતોનું અંદર કોઈ દખલગીરી ન થાય, ખલેલ ન પડે, એના માટે થઈને આપણે ઘણા બધા પરિવર્ત્યોને આપણે નિયંત્રિત કરતા હોઈએ છીએ. તો મેં જે તમને અગાઉ કીધું એમ કે જ્યારે તમે પ્રેક્ટિકલના વાઇવા આપવા બેસો એટલે કે તમે જે સેન્ટરમાં તમે પરીક્ષા આપતા હશો, બહારથી પણ નિરીક્ષકો, પરીક્ષકો આવેલા હશે, એ આપનું જે પ્રેક્ટિકલ પરફોર્મ કર્યું છે એના ઉપર કેટલાક પ્રશ્નો પૂછશે. આ સિવાય પ્રયોગના લગતા કેટલાક કોમન પ્રશ્નો કે જે બેઝિક પ્રશ્નો છે, પ્રયોગ કરતાં પહેલાં પ્રયોગને સમજવો પડે એના માટેની આ આધારભૂમિ છે. એના માટે તમારે કેટલાક પ્રશ્નોના જવાબ પહેલેથી સમજીને તૈયાર કરી લેવા જરૂરી છે. એમાંનો એક આ છે કે પ્રયોગ એટલે શું? તો પ્રયોગ એટલે નિયંત્રિત પરિસ્થિતિમાં કરવામાં આવેલું નિરીક્ષણ. ડિક્શનરી વ્યાખ્યા આપેલી છે કે પ્રયોગ એ હેતુપૂર્વક નક્કી કરેલી શરતોને આધારે વિશિષ્ટ પરિસ્થિતિ ઉપજાવી અને તે પરિસ્થિતિ ઉપર નિયંત્રણ મૂકી કરવામાં આવેલું નિરીક્ષણ. વિદ્યાર્થી મિત્રો, આમાં પણ તમે જોશો કે નિરીક્ષણ, પ્રયોગ એક નિરીક્ષણ જ છે, પરંતુ એમાં હેતુપૂર્વક શરતો નક્કી કરવામાં આવે છે. હેતુ એ પ્રયોગ શા માટે આપણે કરીએ છીએ, શું માપવા માટે કરીએ છીએ, એ પર્પઝને ધ્યાનમાં રાખીને આપણે પ્રયોગની યોજના બનાવીએ છીએ. અને આ પ્રયોગ યોજના મુજબ આપણે પ્રયોગશાળામાં કૃત્રિમ વાતાવરણમાં એક વિશિષ્ટ પરિસ્થિતિ ઉપજાવીએ છીએ. આ વિશિષ્ટ પરિસ્થિતિ જ્યારે આપણે ઉપજાવીએ છીએ ત્યારે એને અસર કરતા અન્ય પરિવર્તિઓને નિયંત્રિત પણ કરીએ છીએ. અને નિયંત્રણ કરી અને આ વિશિષ્ટ પરિસ્થિતિમાં વ્યક્તિના વર્તનનું અથવા એના જેનું પણ આપણે માપન કરવા માંગીએ છીએ એનું આપણે માપન નિરીક્ષણ કરીએ છીએ. તો ટિશ્નરે આ વ્યાખ્યામાં આ બધી જ બાબતોને ખૂબ જ સ્પષ્ટ રીતે દર્શાવી છે કે હેતુપૂર્વક નક્કી કરેલી શરતોને આધારે વિશિષ્ટ પરિસ્થિતિ ઉપજાવી એ પરિસ્થિતિ ઉપર નિયંત્રણ મૂકીને કરવામાં આવેલું નિરીક્ષણ.
એક અન્ય વૈજ્ઞાનિકની આપણે વ્યાખ્યા જોઈએ. એન્ડરસને આપેલી વ્યાખ્યા: પ્રયોગ એક એવી પરિસ્થિતિ છે કે જેમાં એક પરિવર્ત્યમાં હેતુપૂર્વક ફેરફારો કરીને આ ફેરફારોની બીજા પરિવર્ત્યો પર કોઈ અસર પડે છે કે કેમ તે જાણવા બે પરિવર્ત્યો વચ્ચેના સંબંધનું નિરીક્ષણ કરવામાં આવે છે. એન્ડરસને અહીંયા આપણે શેનું નિરીક્ષણ કરવાના છીએ એ બાબત સ્પષ્ટ કરી છે. પ્રયોગ એ હેતુપૂર્વક આપણે નક્કી કરેલી પરિસ્થિતિ છે જેમાં એક પરિવર્ત્ય કે જેની આપણે અસર તપાસવી છે એમાં આયોજનપૂર્વક ફેરફાર કરીએ છીએ અને બીજા પરિવર્ત્ય ઉપર એની અસર પડે છે કે કેમ તે જાણવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. એક વ્યાખ્યા જ્યોર્જ ઝિમ્નીની વ્યાખ્યા: પ્રયોગ એટલે ચુસ્ત રીતે નિયંત્રિત પરિસ્થિતિમાં ઘટનાને ઉત્પન્ન કરીને તે પરિસ્થિતિમાં એક ઘટકમાં ઇચ્છિત ફેરફાર કરી અન્ય ઘટકોને સ્થિર રાખવામાં આવે છે. આ બધી જ વ્યાખ્યાઓમાં વિદ્યાર્થી મિત્રો જો તમે જોશો તો નિરીક્ષણ, ચુસ્ત નિયંત્રિત પરિસ્થિતિ, હેતુપૂર્વક કરવામાં આવેલું કોઈ એક પરિવર્ત્યમાં પરિવર્તન અને અન્ય પરિવર્ત્ય ઉપર તેની થતી અસર, આ બધી જ બાબતો એમાં સંકળાયેલી છે. એટલે જ્યારે પણ તમને પ્રયોગ એટલે શું એ પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે તમે સામાન્ય વ્યાખ્યા અથવા અન્ય કોઈ વૈજ્ઞાનિકોની વ્યાખ્યાને તમે એમાં રજૂ કરી શકો છો. પ્રયોગ એ સર્વશ્રેષ્ઠ પદ્ધતિ છે કારણ એના લક્ષણો. પ્રયોગના મુખ્ય 3 લક્ષણો છે: પરિવર્તન, પુનરાવર્તન અને નિયંત્રણ. પુનરાવર્તન. સૌથી મોટો ફાયદો પ્રયોગમાં એ છે કે પ્રયોગ એક કૃત્રિમ પરિસ્થિતિમાં કરવામાં આવે છે. કૃત્રિમ પરિસ્થિતિ એ વ્યક્તિના નિયંત્રણની પરિસ્થિતિ છે. જ્યારે પણ પ્રયોગકર્તા ઈચ્છે ત્યારે તે પરિસ્થિતિ પ્રયોગશાળામાં ઉત્પન્ન કરી શકે છે, જેને કારણે કુદરતમાં એ પરિસ્થિતિ ઉત્પન્ન થાય ત્યાં સુધી આપણે રાહ જોવી પડતી નથી. બીજો એનો ફાયદો એ છે કે કૃત્રિમ પરિસ્થિતિ છે, પ્રયોગકર્તા ઈચ્છે ત્યારે એને ઉત્પન્ન કરી શકે છે, જેને કારણે એક જ પરિવર્ત્યની એક કરતાં વધારે વખત અસર તપાસવી હોય તો આપણે વારંવાર એ પ્રયોગ કરી શકીએ છીએ. વારંવાર પ્રયોગ કરવાને કારણે દરેક વખતે તમને કેટલાક પરિણામો મળે છે. આ પરિણામોમાં રહેલી સાતત્યતા એ પરિવર્ત્યના અસરની ખાતરી આપે છે. તો આ પુનરાવર્તનને કારણે આપણે પરિણામ ખાતરીપૂર્વક રજૂ કરી શકીએ છીએ. અન્ય મનોવૈજ્ઞાનિકોને પણ જો કદાચ આપણા પ્રયોગને લગતો કોઈ પ્રયોગ કરવો હોય તો અન્ય મનોવૈજ્ઞાનિકો પણ પરિસ્થિતિ ઉપજાવીને પ્રયોગ કરી શકે છે. નિરીક્ષણમાં કોઈ ઉતાવળ કરવાની જરૂર નથી કારણ કે તમામ પરિસ્થિતિ એક પ્રયોગકર્તાના નિયંત્રણમાં છે. એ ઈચ્છે ત્યાં સુધી એ પરિસ્થિતિને કન્ટિન્યુ રાખી શકે છે અને નાનામાં નાની, ઝીણામાં ઝીણી બાબતનું નિરીક્ષણ આપણે પ્રયોગમાં કરી શકીએ છીએ. તો પ્રયોગ સર્વશ્રેષ્ઠ પદ્ધતિ છે. એનું પ્રથમ લક્ષણ એ પુનરાવર્તન છે. બીજું છે પરિવર્તન. પ્રયોગકર્તા સ્વતંત્ર પરિવર્તનના મૂલ્યમાં ફેરફાર કે પરિવર્તન કરે છે. મૂલ્યમાં પરિવર્તન બે રીતે કરી શકાય: કાં વધારો ઘટાડો કરીને અથવા એને હાજર કે ગેરહાજર રાખીને, જેને કારણે આપણે સ્વતંત્ર પરિવર્ત્યના ચોક્કસ મૂલ્યની પ્રમાણાત્મક અસર જાણી શકીએ છીએ. એટલે કે ધારો કે આપણે ઘોંઘાટની શિક્ષણ પર થતી અસર, આ વિષય પર પ્રયોગ કરવો છે. આપણે જાણવું છે કે ઘોંઘાટની શિક્ષણ ઉપર અસર થાય છે કે કેમ. તો અહીંયા આપણે કાં ઘોંઘાટને હાજર કે ગેરહાજર રાખીને પણ અભ્યાસ કરી શકીએ છીએ અથવા તો ઘોંઘાટનું પ્રમાણ વધારી ઘટાડીને પણ એની શિક્ષણ ઉપર થતી અસર, કેટલી અસર થાય છે એનું આપણે માપન કરી શકીએ છીએ. ત્રીજું લક્ષણ એ છે પ્રયોગમાં નિયંત્રણ. પ્રયોગના પરિણામ પર અસર કરનારા સ્વતંત્ર પરિવર્ત્ય સિવાયના તમામ પરિવર્ત્યોનું નિયંત્રણ કરી શકાય છે અને આ જ નિયંત્રણને કારણે અન્ય પદ્ધતિઓ કરતાં પ્રયોગ પદ્ધતિ એ શ્રેષ્ઠ પદ્ધતિનું લક્ષણ ધરાવતું થાય છે. સ્વતંત્ર પરિવર્ત્યની શુદ્ધ અસર માપી શકીએ છીએ કારણ કે સ્વતંત્ર પરિવર્ત્ય સિવાયના પરિણામ પર અસર કરનારા તમામ પરિવર્ત્યોનું આપણે નિયંત્રણ કરેલું હોય છે,
જેને કારણે પરિણામ જે મળે છે એ માત્ર ને માત્ર સ્વતંત્ર પરિવર્ત્યનું જ પરિણામ છે એ આપણે કહી શકીએ છીએ. કાર્યકારણની સ્થાપના પણ આ લક્ષણને આધારે કરી શકીએ છીએ. આ બધું જ તમારા સેમેસ્ટર 5માં તમે બહુ જ ઊંડાણથી ભણેલા છો, પણ જ્યારે મારે પ્રયોગ સમજાવવાનો છે ત્યારે પ્રયોગની આધારભૂમિને ફરી વખત ઝડપથી આપણે જોઈ લેવી જરૂરી છે. માટે પ્રયોગ સર્વશ્રેષ્ઠ પદ્ધતિ કેમ છે એ પ્રશ્નના જવાબમાં તમે એના લક્ષણોની વાત કરી શકો છો. પ્રયોગમાં આપણે પરિવર્ત્યની વાત કરીએ છીએ. પરિવર્ત્ય એટલે શું? પરિવર્ત્ય, જો આપણે એનો સાદો અર્થ લઈએ, પરિવર્ત્યને અંગ્રેજીમાં વેરિયેબલ તરીકે ઓળખવામાં આવે છે. અને વેરિયેબલ આ શબ્દને આધારે જો આપણે એની વ્યાખ્યા આપીએ તો પરિવર્ત્ય એટલે કોઈ પણ ઉદ્દીપક કે જેમાં પરિવર્તન થઈ શકે છે તેને પરિવર્ત્ય કહે છે. આ ખૂબ જ સામાન્ય વ્યાખ્યા છે. ડીએમેટોએ આપેલી વ્યાખ્યા જો આપણે લઈએ, એ પહેલાં આપણે પોસ્ટમેન અને ઈગન અને મોર્ગનની વ્યાખ્યા જોઈ લઈએ. પરિવર્ત્ય એ એવું લક્ષણ કે ગુણધર્મ છે જેના અનેક પ્રકારના મૂલ્યો હોઈ શકે છે. મોર્ગન અને એમના સાથીદારો જણાવે છે કે પરિવર્ત્ય એક એવી ઘટના કે અવસ્થા છે જેના ભિન્ન ભિન્ન મૂલ્યો હોય છે. પ્રયોગમાં આ ઘટના અથવા અવસ્થાને માપી શકાય છે અને તેમાં માત્રાત્મક પરિવર્તન થઈ શકે છે. બીજી બધી વ્યાખ્યા કરતાં જે ખૂબ જ અગત્યની જેનું વર્ગીકરણ તમે ભણી ગયા છો એ છે ડીએમેટો. ડીએમેટો એવું કહે છે કે પરિવર્ત્ય એટલે પદાર્થ, વસ્તુ કે જીવંત પ્રાણીનું એવું લક્ષણ કે જેનું માપન થઈ શકે. આમ જો પરિવર્ત્યની આપણે શાબ્દિક વ્યાખ્યા અને ડીએમેટોની વ્યાખ્યા આ બંનેને સાંકળીને એક જો સામાન્ય વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કરીએ તો પરિવર્ત્ય એટલે કોઈ પણ પદાર્થ, ઘટના, બનાવ અથવા જીવંત પ્રાણીનું એવું લક્ષણ કે જેમાં પરિવર્તન થઈ શકે છે અને જેનું માપન થઈ શકે છે. માપન ગુણાત્મક પણ હોઈ શકે અને સંખ્યાત્મક પણ હોઈ શકે છે. પરિવર્ત્યના પ્રકારો. સામાન્ય રીતે પરિવર્ત્યના મુખ્ય 3 પ્રકારો છે.